બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ રથયાત્રાના સંકલ્પમાં ધાનેરા ગાયત્રી શક્તિપીઠ ખાતે 11 કુંડી મહાયજ્ઞનો કાર્યક્રમ તારીખ 9 માર્ચ 2025ના રોજ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં યજમાનોએ મહાયજ્ઞનો લાભ લીધો હતો। આ પ્રસંગે ડીસા ગાયત્રી પરિવારમાંથી ઈશ્વરભાઈ ત્રિવેદી અને શિરીનભાઈએ સવારે 8 થી 12ના સમયગાળા દરમિયાન ખૂબ જ સારી રીતે ગાયત્રી તેમજ તમામ ભગવાનને આમંત્રણ આપી તેમની પૂજા અર્ચના પણ કરાવી હતી અને સંપૂર્ણ યજ્ઞોનું સંચાલન કર્યું હતું। તેમણે દુનિયામાં ગાયત્રીનું શું મહત્વ છે એની પણ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું હતું। અનેક પ્રકારની જીવનમાં કુટુંબમાં સારા સંસ્કાર વિશેની વાતો પણ કરી હતી। ગર્ભવતી મહિલાઓને આવનાર બાળક માટે સંસ્કાર વિધિથી પણ પૂજન કરાવ્યું હતું અને લોકોને વ્યસન મુક્તિ વિશે વધુ ભાર મૂક્યો હતો। આ પ્રસંગે પત્રકાર મિત્રો પણ હવનમાં આહુતિ આપી ધર્મનો લાહવો લીધો હતો। ધાનેરા ગાયત્રી પરિવારના નારણભાઈ પ્રજાપતિ, મણીલાલ ડાભી, હરદાસભાઈ પટેલ, પૂજારી અમૃતભાઈ જાની તેમજ અનેક બહેનોએ ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરી હતી। આવનાર ભક્તોનું તિલક કરી સ્વાગત કર્યું હતું અને ફરાળ પ્રસાદી પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી। આમ ગાયત્રી પરિવાર તરફથી ખૂબ જ સુંદર અને સારી રીતે કાર્યક્રમ સફળ બન્યો હતો। શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવારના માધ્યમથી ધાનેરા નગરીની અંદર ગાયત્રી શક્તિપીઠની અંદર 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો। આ ગાયત્રી યજ્ઞનું મેઇન કારણ વિશ્વ કલ્યાણ માટે, સમગ્ર વિશ્વમાં શાંતિ રહે, દરેક લોકોમાં સંસ્કારની જાગૃતિ થાય, ભારતીય સંસ્કૃતિ જાગૃત થાય, એના માટે એક મોટું પ્રયોજન કરવામાં આવે છે। દરેકનું જીવન યજ્ઞમય બને, ત્યાગ, બલિદાન और શુભ કાર્યની ભાવના દરેકમાં જાગૃત થાય અને ભારતની સંસ્કૃતિ વયમ રાષ્ટ્રે જાગૃયમ પુરોહિતા, અમે ગાયત્રી પરિવારના માણસો સમાજને, રાષ્ટ્રને ઊંચું ઉઠાવવાનું કાર્ય કરીએ છીએ। વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ। તો હમ સુધરેંગે તો યુગ સુધરેગા, અમે બદલાઈશું તો યુગ બદલાશે। અમારા ગુરુદેવનું સૂત્ર છે કે વ્યક્તિની અંદર દેવત્વ જાગૃત થાય, દેવત્વનો ઉદય થાય તો ધરતી પર સ્વર્ગ આવી જાય। તો દરેકની અંદર દેવો જેવા વિચાર આવે એના માટેનો એક પ્રયાસ કરી રહ્યા છીએ। સંસ્કારો સારા આવે, બાળકોને સારા સંસ્કારો મળે, આપણે ભારતીય સંસ્કૃતિ આગળ ને આગળ વધે, વિશ્વવાળા ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વમાં ફેલાવે, એના માટે એક શરૂ કરીએ છીએ। બાળકોને સારા સંસ્કાર, માતા પિતાની સેવા કરવી, એ જ 68 તીર્થોનું પુણ્ય મળે છે। તો આવો ગાયત્રી પરિવારમાં જોડાઈએ, ગુરુદેવનું સારું સાહિત્ય વાંચીએ, સારા વિચારો સમાજમાં ફેલાવીએ। પૈસાથી સુખ મળતું નથી પણ સારા વિચારોથી જ સુખ મળે છે। તો સારા વિચારો સમાજમાં ફેલાવી, આપણા સમાજને ઉચ્ચ બનાવીએ, દરેક જણ દેવ જેવા બને એવી ભાવના સાથેનું અમારું કાર્ય થઈ રહ્યું છે।